ગુણાત સ્વામીની વાતો, પ્રકરણ 1, 335ની વાત. ભગવાનને સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, ભગવાનને પોતાના ભક્તને મારી કુટીને પણ બ્રહ્મરૂપ કરવા છે, એટલે કે એને ધામમાં જ લઈ જવા છે. ભગવાનનું અને સંતનું એવું કેવું થાય છે કે ગમે તે કરીને એને બ્રહ્મરૂપ કરવા છે, આત્મા રૂપે ભજન ભક્તિ કરે. શાસ્ત્રમાં કહ્યું છે શ્રેયાંસી બહુ વિજ્ઞાની, એટલે કે સારા કામમાં 100 વિઘ્ન. શ્રેયાંસી બહુ વિજ્ઞાની અને લોકમાં કહે છે કે સારા કામમાં 100 વિઘ્ન, માટે પરમેશ્વર ભજવામાં અને પરમેશ્વરનું સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે. ને અંતરાયને ઓળખીને ને તેથી મુકાઈને બહુ ખપવાળો હોય તે પરમેશ્વર સન્મુખ ચાલે, નીકળ ચલાય એવું નથી. કેમ જે આ લોકમાં અનંત અંતરાય છે. પૂર્વનો સંસ્કાર એવું કહેવાય છે કે તે પૂર્વનો સંસ્કાર તે પૂર્વ જન્મનું કરેલું હોય તેને કહેવાય. પણ એમ ન સમજવું, ત્યારે પૂર્વ સંસ્કાર તે શું જે કે આજ જે ક્રિયા કરીએ તે આવતીકાલે પૂર્વ કહેવાય, એમ સમજવું. માટે આપણે મોટાના સમાગમ થયો તે આજ આપણે ઘણું પૂર્વ થયું. આ કીર્તનમાં કહ્યું છે એ વાત નિરંતર સંભાળી રાખવી છે. ઉધો સંત સુખી રે સંસાર મેં, ઉધો સંત સુખી રે સંસાર મેં, राजा भी दुखिया रंक भी दुखिया, धनपति दुखित विकार में, बिना विवेक भेख सब दुखिया, जूठा तन अहंकार में, उधो संत सुखी संसार में. માટે સમજણવાળાને સંત કહે છે. તે અમરીશ, પ્રહલાદ કે જનક આદિક રાજા હતા, પણ તે સાધુ કહેવાયા, એમ સમજવું. સહજાનંદ સ્વામી મહારાજની